2 કલાકમાં જ 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। ઉમરપાડાના વાડીથી ઉમરપાડા વિસ્તારનો રસ્તો છે બંધ કરી દેવામાં આવ્યો છે। રસ્તા પરથી પસાર થતી નદી પરનો લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળ્યા। પાણી ફરી વળતા રસ્તો અવરજવર માટે બંધ કરાયો। મુશળધાર વરસાદથી તંત્ર પણ સતર્ક બન્યું છે। ઉમરપાડા મામલતદાર કચેરી ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરી દેવાયો છે। અસરગ્રસ્તોને મહત્તમ મદદ મળી રહે તે માટે તૈયારીઓ પણ શરૂ કરાઈ છે। તો મુશળધાર વરસાદને જેના કારણે તંત્ર પણ અત્યારે સતર્ક બન્યું છે, કેમ કે અનેક એવા બ્રિજ છે કે જેના પરથી પાણી વહી રહ્યું છે। પાણીમાં બ્રિજ ગરકાવ થઈ ગયા છે। ઉમરપાડા મામલતદાર કચેરી ખાતે ખાસ તો કંટ્રોલ રૂમ છે ઊભો કરાયો છે, કેમ કે ઉમરપાડામાં માત્ર 2 કલાકમાં જ 10 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે, જેની અસર ત્યાં જે નદીઓ આવેલી છે નદીઓ પર જે લો લેવલ બ્રિજ બનાવવામાં આવ્યા છે બ્રિજ પર પડી છે। આખા બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેનાથી અનેક ગામોનો સંપર્ક પણ તૂટી ગયો છે। સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ઉમરપાડા તાલુકામાં વહેલી સવારથી અત્યાર સુધીમાં લગભગ 10 ઇંચ વરસાદ વરસ્યો છે, જેને લઈને જનજીવન પ્રભાવિત થયું છે। હાલ આપણે છે ઉમરપાડા તાલુકામાં ઉમરપાડા તાલુકાના વાડીથી જે ઉમરપાડા તાલુકા તરફ જે રસ્તો જઈ રહ્યો છે, આ રસ્તા પર જે નદી પસાર થાય છે તે નદીમાં ભારે પાણીની આવક થતાં જે નદીનો જે લો લેવલ બ્રિજ છે એ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। હાલ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જે લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળ્યા છે, જેને લઈને વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। હાલ ફરીથી વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું છે। જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને સુરત જિલ્લાનું તંત્ર પણ સતર્ક થઈ ગયું છે। ઉમરપાડા મામલતદાર કચેરી ખાતે એક કંટ્રોલ રૂમ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે અને જે પણ અસરગ્રસ્ત લોકો કે ગામડા હોય તેઓને તુરંત તંત્રની મદદ લેવાની અપીલ કરવામાં આવી છે। ત્યારે જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે। ઉમરપાડા તાલુકામાં મોટાભાગના ખેડૂતો આકાશી ખેતી પર નિર્ભર છે, ત્યારે હાલ જે વરસાદ વરસી રહ્યો છે તે ખેડૂતોના પાક માટે આશીર્વાદરૂપ સાબિત થશે। મેહુલ પોકળવા, TV9 સુરત। તો ઉમરપાડામાં 2 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ પડતા ત્યાં નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે। અનેક નદીઓ છે ગાંડીતુર બની છે। 10 ઇંચ વરસાદ પડ્યો છે। ઇકો ટુરિઝમ દેવધા ધોધનો જે રસ્તો છે એ પણ બંધ થઈ ગયો છે। દેવટર જતા લો લેવલ કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ થયો। મોહન નદીના પાણી ફરી વળતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે। અનેક નદીઓ કે જે ગાંડીતુર બની, જેના કારણે અનેક ગામોના સંપર્ક છે પણ તૂટી ગયા છે, રસ્તાઓ બંધ થઈ ગયા છે। અલગ અલગ નદીઓના આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। સુરત ઉમરપાડાના દ્રશ્યો છે કે જ્યાં 2 કલાકમાં જ 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને તમામ નદીઓ ગાંડીતુર બની છે। નદીઓ પર જે લો લેવલ બ્રિજ આવેલા છે બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેને કારણે અનેક ગામનો સંપર્ક તૂટ્યો છે। લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। અત્યારનો જે આ માર્ગ બંધ થઈ જતા લોકો પણ અટવાયા છે। તો ઉમરપાડામાં આભ ફાટ્યું છે। ઉમરપાડામાં 2 કલાકમાં જ 10 ઇંચ વરસાદ પડ્યો છે અને અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। અનેક ચેકડેમ નદી નાળામાં ભરપૂર પાણીની આવક જોવા મળી। ઉમરપાડાની મોહન, વીરા અને કરજણ નદી 2 કાંઠે વહેતી આ દ્રશ્યોમાં જોઈ શકાય છે। તો ઉમરપાડાની આ નદીઓ છે કે જ્યાં અત્યારે પાણી છે એ ઉપર વહી રહ્યું છે। મોહન, વીરા, કરજણ આ તમામ નદીઓ 2 કાંઠે વહી રહી છે। નદીઓ ગાંડીતુર બની છે અને જે નદીઓ પર લો લેવલ બ્રિજ આવેલા છે બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે અનેક ગામોનો સંપર્ક પણ તૂટી ગયો છે। લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે।